दोस्तों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी यूट्यूब चैनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आजनी वीडियोनी अंदर आपणे सौथी मोटी अने महत्वपूर्ण खेडूतो विशेनी 13 माहितीओ छे ते जाणवाना छीए। तो सौथी पहली महत्वपूर्ण माहिती छे दोस्तों के यूनिफॉर्म सिविल कोड विशेनी। त्यारबाद जाणीशुं दोस्तों यूनिफॉर्म सिविल कोड शुं छे, तेमज यूसीसी छे तो गुजरातमां पण लागू थवानुं छे। तेमज जाणीशुं दोस्तों के गामडाओ माटे मोटी खुशखबर, 20 રૂપિયામાં 67 प्रमाणपत्रों आपवामां आवशे। तेमज भूपेन्द्र पटेलनो नवो नियम छे ते लागू। तार फेन्सिंगमां महत्वनो फेरफार, तेमज खेडूतो माटे सब्सिडी खातामां, केन्सरनी नवी वेक्सिन, तेमज एटीएममां पैसामां नवो फेरफार, जन्म मरण प्रमाणपत्रनो नवो फेरफार, तेमज अकस्मातमां 1.50 लाख रूपिया। तो आ महत्वपूर्ण 13 माहितीओ छे ते आजनी विडियोमां आपणे जाणीए। तेना पहेला जे कोई पण खेडूत भाईओ अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट पर नवा छे तेमने विनंती के फटाफट अमारी चेनलने सब्सक्राइब करी दो, जेना लीधे आवी ज महत्वपूर्ण माहिती आपशो आ चेनलना माध्यमथी મળતી રહે। तो ચાલો दोस्तों આજની આ વિડીયોને શરૂ કરીએ। તો दोस्तों આજની સૌથી પહેલી અને મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે યુનિફોર્મ સિવિલ કોડ વિશેની। યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનાવવા જઈ રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી। ગુજરાતના મુખ્યમંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે दोस्तों, જેમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા મહત્વની સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં મુસદ્દો તૈયાર કરવામાં કમિટી બનશે। તેમજ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું दोस्तों કે ઉત્તરાખંડ બાદ ગુજરાત સ્વતંત્રતા પછી સમાન નાગરિકતા સંહિતા લાગુ કરનાર બીજું રાજ્ય બનશે। સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, મિલકતના અધિકારો, દત્તક લેવા અને વારસો જેવા ક્ષેત્રોને આવરી લે છે। તેમજ दोस्तों આની અંદર જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં પણ યુસીસી છે તે લાગુ કરવામાં એટલા માટે આવ્યું છે કે લગ્ન ફરજિયાતપણે રજીસ્ટર કરાવવા પડશે, તેમજ ગ્રામ સભા સ્તરે પણ નોંધણી સુવિધા હશે। જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે। તેમજ હાલમાં દેશના દરેક ધર્મના લોકો તેમના અંગત કાયદા દ્વારા આ બાબતનું સમાધાન કરે છે, જેમાં दोस्तों આ મહત્વપૂર્ણ બાબત છે તે યુસીસી છે તેની અંદર આવરી લેવામાં આવી છે, જેથી दोस्तों તમામ લોકો છે તેને સમાન જોવામાં આવે એટલા માટે આ યુસીસી કાયદો છે તે જાહેર કરવાનું કહેવામાં આવેલું છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે दोस्तों કે ગામડાઓ માટે મોટી ખુશખબર। હવે નાના મોટા સરકારી કામો માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે। સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો છે તે ગામડામાં લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભ કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે ₹20 મામૂલી રકમ છે તે ચૂકવવી પડશે। આ 20 રૂપિયા જે તમે ચૂકવશો તેમાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા છે તે ગ્રામ પંચાયતની આવક થશે। તેમજ दोस्तों ગ્રામ પંચાયતમાંથી અત્યાર સુધીમાં 7/12નો દાખલો, તેમજ ગામ નમૂના આવકનો દાખલો, રેશનિંગ કાર્ડના નામ કઢાવવું કે દાખલ કરવું, સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર, વિધવા સહાય પ્રમાણપત્ર સહિતના પ્રમાણપત્રો છે તે કાઢી આપવામાં આવતા હતા। હવે 67 પ્રકારના પ્રમાણપત્રો છે दोस्तों તે કાઢી આપવામાં આવશે, જેમાં મેઇન પ્રમાણપત્રો વિશે વાત કરીએ આપશોને, જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, તેમજ નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, તેમજ ભારત સરકારનું આવકનું પ્રમાણપત્ર, વિચરતી અને વિમુક્તિ જાતિનું સર્ટિફિકેટ, તેમજ નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગ માટેની યોજનાઓનો લાભ, ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજનાની અમલવારી, તેમજ રાષ્ટ્રીય કુટુંબ યોજના, તેમજ સંકટ મોચન યોજના, આ વગેરે યોજનાઓ છે दोस्तों તેના ફોર્મ છે તે પ્રમાણપત્રો છે હવે તમને ગામડાઓમાં VCE મારફતે મળી જશે। તો दोस्तों આ ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે લોકો છે તેઓને જે ગામડેથી તાલુકામાં કે જિલ્લામાં ધક્કાઓ ખાવા પડતા હતા તે ધક્કાઓ હવે તમારે બંધ થઈ જશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે दोस्तों કે ભૂપેન્દ્ર પટેલનો નવો નિયમ લાગુ। કર્મચારીઓની હાજરી બાબતે અધિનિયમતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ગાંધીનગરમાં આવેલી તમામ કચેરીઓમાં 1 ફેબ્રુઆરી 2025થી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ એટલે કે DAS ને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અધિકારીઓ અને કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવામાં નિયમિતતા અને શિસ્ત જાળવે તે હેતુથી આ નવી સિસ્ટમ છે તે લાગુ કરવામાં આવી રહી છે। અધિકારી અને કર્મચારી પાસે સ્માર્ટફોન ન હોય તો વેબકેમનો ઉપયોગ કરી હાજરી નોંધાવવા માટે એટેન્ડન્ટ ID બનાવવાનું રહેશે। તો આ મહત્વપૂર્ણ માહિતી છે दोस्तों કે ભૂપેન્દ્ર પટેલનો નવો નિયમ છે કે હવેથી કર્મચારીઓ છે તેના માટે આ ડિજિટલ એટેન્ડન્સ છે તે લાગુ કરવામાં આવશે, જેથી તેઓની હાજરી છે કે નહીં તેનું ખાસપણે ધ્યાન ચકાસવામાં આવશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે दोस्तों કે તાર ફેન્સિંગમાં નવો ફેરફાર।
ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનામાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે। હવે ટકાવાર ધોરણમાં 25% સુધીની છૂટછાટ આપવામાં આવી રહી છે। પહેલા બે થાંભલા વચ્ચેનું અંતર 3 મીટર હતું, જે હવે 25% સુધી વધારી શકાશે। પહેલા ફક્ત ISI માર્કાવાળા મટીરિયલને જ મંજૂરી હતી, પરંતુ હવે ખેડૂતો પોતાની મનપસંદગીનું મટીરિયલ છે તે ખરીદી શકે છે। 15 મીટર સાથોસાથ મૂકવામાં સહાયક થાંભલા હવે ખેડૂત પોતાની અનુકૂળતા મુજબ ગોઠવી શકે છે અને ખેડૂતોને 2 તબક્કામાં કુલ 50% સહાય આપવામાં આવશે। તો આ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તાર ફેન્સિંગ યોજનાનો જે લોકો લાભ મેળવવા માંગતા હોય તેઓ માટે આ મહત્વના ફેરફાર છે તે કરવામાં આવ્યા છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતો માટે સબસિડી ખાતામાં સરકારનું માનવું છે કે ખાતર સબસિડી DBT દ્વારા આપવામાં આવે તો બેંક બેલેન્સમાં વધુ વધારો થશે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે જણાવ્યું હતું કે ભવિષ્યમાં DBT દ્વારા ખાતર, બીજ અને કૃષિ સાધનો પર સબસિડી આપવાનું વિચારી રહ્યા છે। તેમણે કહ્યું કે સરકાર ખાતર સબસિડી પર 2 લાખ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે। જો સબસિડીની રકમ ખેડૂતોને સીધા ખાતામાં DBT દ્વારા જમા કરવામાં આવે તો ખેડૂતોને વધુ ફાયદો થશે। તો આ મહત્વપૂર્ણ માહિતી છે તે જાહેર કરવામાં આવી છે દોસ્તો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે કે કેન્સરની નવી વેક્સિન યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના વૈજ્ઞાનિક ફાર્માસ્યુટિકલ દિગ્ગજ કંપનીના વૈજ્ઞાનિક ફાર્માસ્યુટિકલ કંપનીની GSK સાથે મળીને એક નવી વેક્સિન બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે કે આ વેક્સિન બીમારીને વિકસિત થાય તેના 20 વર્ષ પહેલાં જ રોકી શકે છે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વેક્સિન પ્રી કેન્સર સ્ટેજમાં જ કેન્સરની કોશિકાઓને લક્ષ્ય કરી તેને ખતમ કરી શકે છે। પ્રોફેસર સારા કહે છે દોસ્તો કે આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે કેન્સરને વિકસિત થવામાં 1-2 વર્ષ લાગે છે, પણ વાસ્તવમાં અભ્યાસો પુષ્ટિ કરે છે કે કેન્સરને વિકસિત થવામાં 20 વર્ષ સુધીનો સમય લાગે છે અને ક્યારેક તો તેનાથી વધુ પણ સમય લાગે છે દોસ્તો। તો આ મહત્વની માહિતી છે દોસ્તો દર્શાવવામાં આવી છે કે કેન્સરની નવી વેક્સિન છે તેની શરૂઆત કરવામાં આવી રહી છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ATMમાં પૈસા માટે નવો ફેરફાર 1 ફેબ્રુઆરી 2025થી ATMમાંથી રોકડ ઉપરનારાઓની ફીમાં વધારો થયો છે। નવા નિયમ હેઠળ હવે દર મહિને ફક્ત 3 વખત જ ATMમાંથી મફતમાં પૈસા ઉપાડી શકાશે। આ પછી તમે દરેક વધારાના વ્યવહાર પર 25 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે, જે પહેલાં 20 રૂપિયા હતો। જો તમે તમારી બેંકને બદલે અન્ય કોઈ પણ બેંકના ATMમાંથી રોકડ ઉપાડો છો તો આ માટે પ્રતિ વ્યવહાર 30 રૂપિયા ચૂકવવા પડશે। આ ઉપરાંત એક દિવસમાં મહત્તમ 50,000 રૂપિયા ઉપાડી શકાશે। તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે આપ સૌની સામે કે જન્મ મરણ પ્રમાણપત્રમાં નવો ફેરફાર। રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડી જન્મ અને મરણ નોંધણીના પ્રમાણપત્રમાં અટક અંતમાં લખવામાં જણાવાયું છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં જન્મ અને મરણ નોંધણીના નામમાં એક સરખી પેટર્ન જળવાઈ રહે તે માટે હવે જન્મ અને મરણ પ્રમાણપત્રમાં અટક છેલ્લે લખવામાં આવશે અને આ અંગે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। જન્મના પ્રમાણપત્રમાં ફર્સ્ટ નામમાં બાળકનું નામ, મિડલમાં તેમના બાળકના પિતાનું નામ અને લાસ્ટમાં અટક છે તે દર્શાવવાનું કહેવામાં આવ્યું છે। તો આ નવો પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે અને જન્મ પ્રમાણપત્ર અને મરણ પ્રમાણપત્રમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે અકસ્માતમાં 1.50 લાખ સહાય। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા રોડ અકસ્માત પીડિતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તેઓ દ્વારા અકસ્માત પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે। આ સ્કીમમાં સરકાર પીડિતોને 7 દિવસ સુધીમાં મેડિકલ ખર્ચ રૂપિયા 1.5 લાખ કવર કરવામાં આવનાર છે। આ ઉપરાંત હિટ એન્ડ રનના કેસમાં મૃતકોના પરિવાર છે તેઓને 3.2 લાખ સહાય આપવામાં આવશે। અકસ્માતના પીડિતોએ 24 કલાકમાં આ બાબતની જાણ છે તે કરવાની રહેશે। તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની 13 માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આ મહત્વની માહિતી આપ સૌને પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।